ઓમ શાંતિ. તારીખ 8 સપ્ટેમ્બર 2024ની અવ્યક્ત મુરલીના આધારે પવિત્રતાની ધારણા દ્વારા મનસા સેવા કરવાનો યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું આત્મા રૂહાનિયતથી સંપન્ન છું. મારાથી સદૈવ રૂહાનિયત પ્રવાહિત થાય છે. મારા નયનોથી રૂહાનિયત ઝલકાય છે. મારું રૂહાની સ્મિત આત્મિક સ્મિત અન્યને પણ રૂહાનિયતની અનુભૂતિ કરાવે છે. મારા રૂહાની સંકલ્પો સ્વયંને અને સર્વને શક્તિ આપે છે. મારી રૂહાની ચલન કર્મયોગીની ચલન છે. મારા રૂહાની સંકલ્પો સદૈવ મનસા સેવા કરે છે. મારા રૂહાની બોલ વરદાની બોલ છે. મારા મન વચન અને કર્મની રૂહાનિયતનો આધાર છે પવિત્રતા. પવિત્રતા આ બ્રાહ્મણ જીવનનો શૃંગાર છે. મારું નિજ ગુણ છે. પવિત્રતા મારી મર્યાદા છે. રૂહાનિયતથી સંપન્ન હું પવિત્ર આત્મા આ લોકમાં રહેતા પણ અલૌકિક ફરિશ્તા સમાન દેખાઉં છું. મારા દરેક બોલ બ્રહ્મચારીના બોલ છે. મારો દરેક સંકલ્પ બ્રહ્માચારી છે. મારું દરેક કર્મ બ્રહ્માચારી છે. મારું સ્વપ્ન પણ સંપૂર્ણ પવિત્રતા સભર છે, શુદ્ધ છે. હવે મારી સમક્ષ એક દ્રશ્ય આવે છે. એક તળાવમાં ચમકદાર એક સુવર્ણ કમલ પુષ્પ છે. પાણીમાં રહેતા પણ પાણીને સ્પર્શ સુધા નથી કરતો. એ દિવ્ય કમળનું પુષ્પ અને એની મધ્યમાં યોગ મુદ્રામાં સ્થિત દિવ્ય દેવ સ્વરૂપ પરમાત્માની દિવ્ય કિરણો એ દેવ સ્વરૂપ પર પડી રહી છે. એ દેવ સ્વરૂપ પણ સુવર્ણ સફેદ રોશનીથી ચમકી રહ્યું છે. ગોલ્ડન કમળના ફૂલ પર ચમકતું એ દિવ્ય સ્વરૂપ
આ દિવ્ય સ્વરૂપ મારું પવિત્ર સ્વરૂપ છે. મારી રૂહાનિયતનું ફાઉન્ડેશન છે પવિત્રતા. હું બાપ સમાન આત્મા છું. એક વ્રતા, એક મત, અચલ, અડોલ છું. અન્ય આત્માઓ અને પ્રકૃતિને પણ મુક્તિ અપાવનારી માસ્ટર મુક્તિદાતા છું. હવે હદની બધી જ વાતોને છોડી મર્સીફુલ બની છું. હદના આકર્ષણોથી, હદની વાતોથી સ્વતઃ દૂર થઈ રહી છું. મનસા સેવામાં લાગી ગઈ છું. સર્વને સકાશ આપતી, સહારો આપતી, શાંતિ આપતી, દુઃખી આત્માઓને અંજલિ આપતી હું આત્મા. મારું એક જ કામ છે, સર્વને દુઆઓનું પ્રદાન કરું. ભલે કોઈ બદદુઆ આપે તો પણ મારા હૃદયથી દુઆઓ નીકળતી રહે. હું દુઆઓના સાગરની સંતાન છું. કોઈ નારાજ હોય તો પણ હું નારાજ નથી થતી. હું દ્રઢ સંકલ્પ લઉં છું કે મને દુઆઓ આપવી છે અને પ્રાપ્ત કરવી છે. સર્વનું કલ્યાણ કરવું જ છે. કોઈ પણ કારણોને વચ્ચે નહીં લાવતા હું મનસા સેવામાં લાગી જાઉં છું. આથી મારું દુઆઓનું સ્ટોક સ્વતઃ જમા થશે. સાચા હૃદયથી સેવા કરતી અને એનું પ્રત્યક્ષ ફળ કે મને ક્યારેય થકાવટ નથી અનુભવ થતી. સદૈવ ખુશી અનુભવું છું. હું સંકલ્પ અને સ્વપ્નમાં પણ પવિત્રતાનો અનુભવ કરનારી બાપ સમાન આત્મા છું. બ્રહ્માચારી છું. મનસા સેવાધારી તીવ્ર પુરુષાર્થી છું હું. દુઆઓનું આદાન પ્રદાન કરનારી પુણ્ય આત્મા બાપ દાદાની સાચી વારિસ છું.